નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 1.25% પ્લસમાં રહી 283 પોઈન્ટ ચાલીને 23,190 અંક સાથે બંધ આવ્યો છે. આજે દરેકે દરેક ઇન્ડાઇસીસ પ્લસમાં બંધ આવ્યા છે. આજની ચર્ચાની જો શરૂઆત કરીએ તો ચર્ચાની સૌથી પહેલી કંપની છે એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. 1993માં સ્થપાયેલી આ કંપની ખાસ કરીને અલગ અલગ ધાતુના ફ્લેક્સિબલ પાઇપ જે ભારેથી અતિ ભારે દબાણના ઉપયોગમાં લઈ શકાય તેનું તથા તેને લગતા ફિટિંગ્સનું ઉત્પાદન કરે છે. કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 73 કરોડ હતું તે ત્યાંથી વધીને 97 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 9 કરોડથી વધીને 15 કરોડ થયો છે, જે ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 6 કરોડ ત્યાંથી 28 કરોડ 30 કરોડ થઈ 42 કરોડ થઈ અને 51 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. કંપનીનો છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 79% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 30% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 22% છે. બોરોવિંગ 1 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 290 કરોડ છે. માર્કેટ કેપ 2265 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 175 રૂપિયા છે. પી રેશિયો 44 છે. ROC 26% છે. ROE 20% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.99% છે. FII 1.57% છે. DII 5.66% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 25.75% છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં FII તેમનું હોલ્ડિંગ વધાર્યું છે અને કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કંપની ધાતુને પીગળાવી અલગ અલગ પ્રકારના ઓર્ડર મુજબ કાસ્ટિંગ ઢાળવાનું કામ કરે છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 147 કરોડ હતું તે ત્યાંથી વધીને 256 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 30 કરોડથી વધીને 74 કરોડ થયો છે. આ ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 8 કરોડ ત્યાંથી 30 કરોડ 39 કરોડ 94 કરોડ થઈ અને 169 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 131% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 26% છે. સ્ટોક પ્રાઇસ CAGR 5 વર્ષનો 73% છે, 3 વર્ષનો 62% છે અને 1 વર્ષનો 170% છે. માર્કેટ કેપ 5,500 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 504 રૂપિયા છે. પી રેશિયો 32 છે. ROC 30% છે. ROE 25% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 56.71% છે. FII 6.93% છે. DII 1% છે. સરકારનું હોલ્ડિંગ 4.23% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 33.16% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે બ્લુ જેટ હેલ્થકેર લિમિટેડ. આ એક કેમિકલ તથા ફાર્માસ્યુટિકલ કંપની છે. આપણા દેશમાં કૃત્રિમ શુગર બનાવનાર આ પહેલી કંપની છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 167 કરોડ હતું તે ત્યાંથી વધીને 318 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 32 કરોડથી વધીને 99 કરોડ થયો છે, જે 3 ગણાથી પણ વધારે પ્રોફિટ જમ્પ છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 7% છે. TTM 29% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 13% છે. TTM 17% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 33%થી વધીને 39% થયો છે. રિઝર્વ કંપની પાસે 889 કરોડ છે તો સામે બોરોવિંગ ફક્ત 1 કરોડ છે. માર્કેટ કેપ 16,070 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 926 રૂપિયા છે. સ્ટોક હાઈ 955 છે અને હાલમાં સ્ટોક લાઈફ ટાઈમ હાઈની એકદમ નજીક ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 68 છે, જે ઇન્ડસ્ટ્રીઝ પીની સરખામણીમાં વધારે કહી શકાય. ROC 30% છે. ROE 22% છે. આ સ્ટોકે 1 વર્ષમાં રોકાણકારોને 150%નું રિટર્ન આપ્યું છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ
તો પ્રમોટર હોલ્ડિંગ 86% છે, FII 1.10% છે, DIA 2% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 10.87% છે. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.